હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે ટેસ્ટી એવી ખાટી મીઠી સફેદ કઢી બનાવીશું. તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો. તો કઢી બનાવવા માટે મેં અહીં એક મોટો ગ્લાસ છાશ લીધેલ છે. તેમાં આપણે 2 થી 3 ચમચી ચણાનો લોટ ઉમેરી દઈશું. તો ચણાનો લોટ ઉમેર્યા બાદ તેને સારી રીતે મિક્સ કરી દઈશું. તો આપણે બ્લેન્ડરની મદદથી તેને બ્લેન્ડ કરી દઈશું. તો તમે જોઈ શકો છો આપણું મિશ્રણ બિલકુલ રેડી થઈ ગયું છે. એક પણ લમ્સ રહ્યો નથી. તો હવે આપણે કડાઈ લઈશું. તેમાં 1 મોટી ચમચી તેલ ઉમેરી દઈશું. તો ત્યાં સુધીમાં સાઈડમાં આપણે મીઠો લીમડો, તમાલપત્ર, બાદિયા, સૂકું લાલ મરચું, તજ અને લવિંગ લીધેલ છે. તો આ બધા જ મસાલા આપણે વઘાર માટે રેડી કર્યા છે. તો હવે આપણું તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે. તો તેમાં 1 ચમચી રાઈ ઉમેરી દઈશું. ત્યાર પછી 1 ચમચી જીરું ઉમેરી દઈશું. અડધી ચમચી હિંગ ઉમેરી દઈશું. ત્યાર પછી આપણે જે મસાલા રેડી કર્યા છે તે બધા જ મસાલા ઉમેરી દઈશું. ત્યાર પછી આપણે જે છાશ રાખી હતી તે ઉમેરી દઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણો વઘાર એકદમ સારી રીતે બેસી ગયો છે. અહીં આપણે સફેદ કઢી બનાવવાની છે, તો આપણે હળદરનો યુઝ કરીશું નહીં. તો હવે આપણે તેમાં 1 ચમચી મીઠું ઉમેરી દઈશું. ત્યાર પછી 2 ચમચી જેટલો ગોળ ઉમેરી દઈશું. તો અહીં આપણે છાશની સાથે ગોળ વાપરીશું, ખાંડ વાપરીશું નહીં. તો હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી દઈશું, જેથી આપણો ગોળ છે તે સારી રીતે ઓગળી જાય. તો તમે જોઈ શકો છો એકદમ મસાલેદાર કઢી બનીને રેડી થવાની છે. તો હવે આપણી કઢી છે તે ધીમે ધીમે ઉકળવા માંડી છે. તો હવે આપણે તેમાં આદુ મરચીની પેસ્ટ ઉમેરી દઈશું. અહીં આપણે વ્હાઈટ કઢી બનાવવાની છે, તો લાલ મરચું યુઝ કરીશું નહીં. તેની જગ્યાએ આદુ મરચીની પેસ્ટ વાપરીશું. તો તમે જોઈ શકો છો હવે આપણી કઢી બિલકુલ સારી રીતે બનીને રેડી થવા લાગી છે. ધીમે ધીમે બધી જ કઢી ઉપર આવવા માંડી છે, એટલે કે આપણી કઢીનું જે કાચું ફ્લેવર છે તે દૂર થઈ રહ્યું છે. તો હવે આપણી કઢી બનીને બિલકુલ રેડી છે. તો ફ્રેન્ડ્સ, આ મસાલેદાર વ્હાઈટ કઢીની રેસીપી તમને કેવી લાગી તે જરૂરથી કોમેન્ટ કરો અને મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.